ઘણા સમય પછી આજે લાઈવ પ્રસારણ આશ્રમ પરથી છે, તો બધા વ્યવસ્થિત રહેજો. નાના બચ્ચાઓ વચ્ચેથી હલનચલન નહીં કરે. થોડુંક જ પ્રવચન છે, પણ બહુ અદ્ભુત. જેમ કોઈ આપણને ભોજન કરાવે અને ભોજન કરાવ્યા પછી આપણી જે ભોજન કર્યા પછી જે આપણી અંતર આત્મા આનંદિત થાય કે ન થાય? એના બહુ ભૂખા હોય, ચલો આપણે સિટી શહેરમાં રહેતા હોય તો વાંધો નહીં, ક્યાંક એવી જગ્યા પર ગયા હોય કે જ્યાં ખોરાક ના હોય અને કડકડતી ભૂખ લાગી હોય ને કોઈ જમાડે તો આનંદ કેવો થાય? આપણને થાય ને, હાશકારો થાય. તો એવી જ રીતે આપણી પાસે 2-5 રૂપિયા ન હોય, કોઈ આપે અથવા ક્યાંકથી આવી જાય તો કેવી મજા આવે? હાશકારો થાય કે નહીં? આજે હપ્તો ભરાઈ ગયો મહિનાનો, થાય કે ન થાય? સેટિસ્ફેક્શન થાય કે ન થાય આપણને? તો એવી જ રીતે આપણી પાસે વસ્ત્ર પહેરવા ન હોય અને કોઈ વસ્ત્ર આપણને આપે, કેવી મજા આવે? સંતોષ થાય ને, થાય કે ન થાય? એના અને કેટલો બધો આપણને આનંદ આવે. તદુપરાંત આપણને કોઈ ક્યાંક ફરવા લઈ જાય તો પણ આપણને કેવો આનંદ થાય કે ન થાય? એના આપણે અત્યાર સુધી ગામડામાં જ હોઈએ કે શહેરમાં જ રહ્યા હોય, જ્યાં રહેતા હોય ત્યાં જ, ક્યારે આપણે બહાર ન ગયા, કોઈક લઈ જાય તો કેવી મજા આવે, અનહદ આનંદ થાય કે ન થાય? એના તો એવી જ રીતે વાલાઓ, તમારી આ બધા ઇન્દ્રિયોના સુખ છે. કોના સુખ છે? જો ભોજન એ કોનું? ઇન્દ્રિયનું સુખ છે કે નહીં? એના પછી ક્યાંક આપણે જવું એ પણ ઇન્દ્રિયનું સુખ છે, ક્યાંક આપણે મોજ મજા માણવી એ પણ એક ઇન્દ્રિયનું સુખ છે. તો ઇન્દ્રિયોનું સુખ જો આપણને બહુ વાલું લાગતું હોય, આ તો અંતરાત્માનું સુખ કોક આપણને સાધના કરાવે તો કેવી મજા આવે. કેટલા બધા આપણે રાજી થઈએ કે નહીં? આપણને કોક એક બટકું જમવાનું આપ્યું હોય તો પણ આપણે થેન્ક યુ કહીએ છીએ, આભાર કહીએ છીએ, તમારો ખૂબ ખૂબ આભાર. તો એમને કેટલું પુણ્ય મળતું હશે? જે જમાડનાર વ્યક્તિ હશે એને કેટલું પુણ્ય મળતું હશે? તો એવી જ રીતે જે સાધના કોઈ આપણને કરાવે છે, કોઈ ગુરુ, સંત, મહાપુરુષો, યોગીઓ, તો આપણા કેટલા બધા જીવાત્માઓ શાંત થાય છે કે નહીં? અને આ જે ભોજન છે ને, આ પરમેનન્ટ અખંડ ભોજન છે કે ક્યારેય ખંડન થાય નહીં. આ પ્રકારનું એ ભોજન છે. તો એ ગુરુ, એ સંત, એ મહાપુરુષને અંતરનો આનંદ કેટલો આવતો હોય છે. આપણે કાશ 2-5 જીવોને જમાડીએ તો પણ આપણે આખો દિવસ ફિલિંગ રહેશે, હાશ મેં જમાડ્યું. ભલે અભિમાન નથી આવતું, પણ કેવું લાગે, ગૌરવ અનુભવીએ છીએ ને આપણે કે હાશ આજે 2-5 જીવોને આપણે જમાડ્યા. આવું આપણે અંદરથી ગદગદ આપણે થઈએ છીએ અને આપણે કેટલા બધા આશીર્વાદ આપતા હોઈએ છીએ અથવા લેતા હોઈએ છીએ. તો આ તો અંતર આત્માને રાજી કરાવનાર એ ગુરુને પણ કેટલો આનંદ થતો હશે. તમે પણ કેટલા બધા બ્લેસિંગ આપતા હશો કે નહીં? હે ને? તો એ બ્લેસિંગથી જ આ કમાઈ, આ ભક્તિ ચાલે છે. આપણે રોજ કમાવા જઈએ ને એટલે આપણું ઘર ચાલે. તો એવી જ રીતે જે પણ કોઈ આપણા ગુરુજનો હોય, આવું સતત અનેક આત્માઓને રાજી રાખવા માટેનું આવું કાર્ય કરતા હોય છે. તો એનો જે મેરુદંડનો પાઇપ છે, સતત ને સતત ભરેલો ને ભરેલો, સલગતો ને સલગતો રહે છે. તો તેથી ક્યારે એમાં કમી આવતી નથી. અમી વર્ષા, અમી ધારા સતત વરસતી રહે છે. તો આજે ઘણા સમય પછી સાધનાની શરૂઆત થઈ છે આશ્રમ પર. તો આશ્રમ પર જ્યાં ગુરુ નિવાસ હોય
કુટિયા કહેવાય. શું કહેવાય? કુટિયા કહેવાય, કુટીર કહેવાય. જ્યાં ગુરુ નિવાસ હોય, જ્યાં ગુરુ સ્થાન હોય, જ્યાં પ્રગટ ગુરુ શક્તિ વિસામો લેતી હોય એના. અને એવા આશ્રમની અંદર આપણે સાધના કરવી બહુ હિતાવહ છે. કેવું છે? એ બહુ હિતાવહ છે. તમે જોજો, ક્યાંક બીજે સાધના કરજો અને અહીંયા સાધના કરજો, ઘણો બધો ફેર લાગશે. હે ને? ઘણો બધો ફેર લાગશે. કારણ કે મંદિરમાં જઈએ તો પણ આપણને કંઈક અનુભૂતિ થતી હોય, એ તો પથ્થર હશે, પણ અહીંયા તો પ્રગટ છે. કેવું છે? પ્રગટ ચેતન શક્તિઓ છે. એટલે આશ્રમની અંદર આવીને સાધના કરવી એ ખૂબ જ હિતાવહ છે. નો ડાઉટ ટેકનોલોજીના માધ્યમથી કાશ બધા દેશ વિદેશમાં ઘણા બધા લોકો લાઈવ પ્રસાર નિહાળતા હોય છે, પણ ગુરુની સમક્ષ, ગુરુના સીધા સાનિધ્યમાં સાધના થવી, જ્ઞાનબોધ થવો એ બહુ જ હિતાવહ છે. જીવ આત્માને સીધો પ્રકાશ મળે, સીધો પ્રકાશ મળે. જ્ઞાન સાધના તો છે જ, પણ માત્ર ને માત્ર બેસવાથી, શાંતિથી બેસીએ ને એક નજરે, એક આસને, એક મને, આ ત્રણેય વસ્તુ એક એક હોવું જોઈએ. એક આસને, એક નજરે અને એક સ્થિતિએ જે એકાકાર કરીને ખાલી બેસીએ ને તો પણ આપણને અનહદ આનંદ આવે. આપણી અંદર, આપણી ઉરમાંથી તો પણ શક્તિનું જાગરણ થાય. અને અષ્ટાંગ યોગ એટલે શું? બીજું કશું જ કાંઈ નથી. કોઈ પણ હિસાબે મારી તોડીને જબરદસ્તીથી શરીર અને મનને સ્થિર કરવાની જ બાબત છે કે નહીં? હે ને? શરીર મનને સ્થિર કરવાની જ બાબત છે. આસન પ્રાણાયામ એટલે શું? જો આપણે બધા ભસ્ત્રિકા કરીએ છીએ, કપાલભાતિ કરીએ છીએ કે બ્રહ્મનાદ કરીએ છીએ, એમાં શું છે? કશું કાંઈ